તો હાલો ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ ને સીતારામ। આઈ હોપ કે તમે બધા મજામાં હે ને હું પણ જો બસ મજામાં જ છે। અને ચીલીબેન બધા એની સીતારામ કે દો, જય માતાજી કે દો, બધાની જ કે દે કોલ, બધાની સીતારામ ને જય માતાજી કે દે। હા દે હાલ કે સીતારામ જય માતાજી બધાની દાયરાની નો ન ચીલી જો તો બસ સવારનું મોર્નિંગ હે। સવારનું એટલે મોર્નિંગ એટલે અટાણે તો 10 વાગે ગયા કે હું આપણે ઉઠીને નાસ્તો કર્યો, નાસ્તો કરે ને પછી વિડીયો ચાલુ કર્યો। કાલો એવો વિડીયો ચાલુ કરે દઉં કે ધીરે ધીરે હું તો જો લ્યો મારી ચીલીબેન વેઇટ કરે કોકની વેઇટ। અને હા કાલે અમે ગામમાંથી હે ને એક આપણી આ ટીપાઈ લેવ્યા, ટેબલ સોફાને સાંભું કોઈને આપણી શાક આવે પીવા સારું થઈને રાખવું હોય તો આપણી એક ટીપાઈ લીધી। ટેબલ કેવું છે એ તો જરાક કોમેન્ટમાં કીજો। અને એક ટેબલ કાલે હાજર નહોતું તો એ આપણી આ ટીવીનું ટેબલ છે, ટીવી રાખવાનું સ્ટેન્ડ, એ જે આવ્યું ને એ આજ આવી છે। કાલે કંઈક હાજરમાં નહોતું એટલે પછી નહોતું લેવા, કાલે કમી આ લેવા। અને આના માલ્યો મારે બીજી જે રૂમમાં રાખવાના નાના ટેબલ આવે એ લેવાતા, પણ કાલે એ હમણી ન મળ્યા કે બીજી દુકાનો બધી બંધ થઈ ગઈ હતી એટલે અમે બીજે કાંઈ નહોતા ગયા, એક જ જગ્યાએ ગયા હતા તે ના પછી બંધ હતું એટલે ના અમે આરો કરે ગયા, એટલે બીજે અમે પછી ગાની કે બંધ થઈ ગયું એટલી। અને એક નીતાન રૂમનો આપણી આરીહો લીધો, પણ આરીહો પછી નિરાયતી તમને છે ને એમાં સોટાડી દઈએ ને પછી તમને બતાડી કે અટાણે નીતાના હુતી એટલે આરીહો તમને બતાડતા નથી કે નીતાના અટાણે હુતી નગર તમને હું આરીહો બતાડો તો આરીહો મસ્ત મજાનો હોય, આરીહો જ્યારે લગાડી દઈએ ત્યારે તમને બતાડ્યું। અને મેં કાલે એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો હતો ને તો એમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે બેન બારોબાર તમારે બહુ જ ગંધારવાળો આ કૂસો છે તો સાફ નેત કરતા। ભાઈ અમારે સાફ કરે જાય, ડસ્ટબિનનું કાયમ ડસ્ટબિન ઉપાડી જાય, પણ કામ હતું કે પહેલાં અમારે ડસ્ટબિન નહોતી ને તો એને હિસાબે અમારે બધો કૂસો જેટલા મકાનો બધા નવા થાય ને ચૂંટી આવી છે તો બાદ દેતા અમારા મકાનો બધા નવા છે ને એટલે એને હિસાબે કૂસો બધો અમારે છે ને સાંભળી જ નાખ્યો હતો એટલે તારા ડસ્ટબિન નથી આવી એ ડસ્ટબિન આવે તો તમને બતાડા। આ અમારી જે બિલ્ડિંગ છે ને એનો બધો કૂસો હતો ને એ બધો જો આજ નાખ્યો હતો એટલે આથી મોટો આખો ભરે ગયા। અને પાછું હજી આમાં જે 2 રૂમ ખાલી છે ને એની જો ડસ્ટબિનમાં હાંભી પડી તો ડસ્ટબિનમાં નથી નાખતા ને હેઠો જે રૂમ છે ને 2 જે એનું કામ ચાલુ હોય તો એ બધું હાંભું નાખી દઈએ તો એ થોડીક ગંધારવાળા હોય ને આ જે તમે કહો ને એ પાછા ઉપાડવા આવીએ જે જો આ કામ ચાલુ જ છે તમારે નજરે જો જે સામાન આવે કામ ચાલુ છે આખો રજે જો બધા નળિયું દોરડા બધું પીડ્યું અને જો આકાશને દરવાજાના કોરા બધા ફિટ કર્યા એસીયુ એ બધું છે ને જે કામ ચાલુ છે એટલે કૂસો ભાઈ થોડોક ટાઈમ રહીએ બાકી સાફ કરવા આવે જો સાઈડનું ખોડ બોર્ડ ને બધું અહીંયા કટિંગ કરેગા। પણ એવા આખું કામ પૂરું થઈ જાય ને વિલાનું તો પછી એક ફેરામાં આખું ચોખ્ખું થાય કે અટાણે તો ન થાય ને આપણે આકોર પાર્ક છે એ કોરે છે ગા નથી પણ નિરાયતી પછી એ પગનું સારું થતું જાય ને તો એ આપણે જાય ને આ સાઈડ જો આપણે બધું ઘઉં ને અંતે બધું હે તો એ સાઈડ પણ આપણે ફેરવા જવું હોય તો જે હગીએ ઘૂમરો મારે હગીએ એટલે બહુ મસ્ત મજાનું વાતાવરણ છે એકદમ। આ સાઈડ ઘઉં કોર પાકવા માંડ્યા તે તો લીલા આવતા અને ગાતા પછી જવાની મારા પગને ઉતરવા ના પડ્યો એટલે આપણે એક ગા નથી પાછા જાય એટલે તમને દેખાડ્યું રે કર ને વાતાવરણ જોવો કેવું મસ્ત મજાનું છે, એક વાડી જેવી ફિલિંગ આવે ને હાસે ને એક ભાઈની ઇન્સ્ટાગ્રામમાં એ કોમેન્ટ હતી કે બેન તમારે વાડીએ આવવાની મરજી થાય પણ ભાઈ ચોક્કસ અમે ઇન્ડિયા આવીએ ના તાર મારે વાડીએ પણ આવું છે તો તમે અમારી વાડીએ ચોક્કસ આવજો અને ઘૂમરો મારજો, પણ અટાણે તમે સાયપ્રસ છે એટલે ના તો તમે અનપોસિબલ હે પૂગવું ને સાયપ્રસમાં કોઈ હોય ને કોઈને આવવું હોય તો વેલકમ મોસ્ટ આવે હગો તમે બધા તો એવું હે તો કાલે આ ભાઈની કોમેન્ટ ઉતી ને તો હાલો એ કહેતાનું હું ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો મૂકી અને યુટ્યુબમાં કોઈ મારા વિડીયો જોતા હોય અને ઇન્સ્ટાગ્રામમાં મારી રીલું જોવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં મારા SK લોગ છે એમાં મારે રીલું આવી છે તો એમાં જાજો ને જોજો તમે બધાય। જો આ રીતના પાણીના ટાંકા અમુકને ના અમારે તો પાણી આવે જ નાખવા નથી પડતા પણ આ ઝાડવામાં નાન તેની રીતે ટાંકા આવે અને ડસ્ટબિન આવે।
તો આ લોટાણે વાગ્યો 1:30 અને નીતા ઉઠીને જ ને મણી લાગી ભૂખ. હું તો મેગી ખાતી જ ને ભવિષ્યમાં કોક દી ખાધે કારક 2-4 મહિને કારક 2 સમસ્યું બહુ કંઈ ખાતી ને પણ આજ મણી કુદરતી કામ હોય કે હાંભોથી મણી મેગી ખાવાની મરજી થઈ. તો નીતા હોતી તો હાલો હું મેગી કરા ટ્રાય કરીએ ને એ મેગી પણ પાછી ઓવનમાં કરા કે નેતા સૂટ ઓવનમાં કરતી હોય તો હું હાલો હું ઓવનમાં ટ્રાય કરાવું કાં મેં કોઈ દી કરીને કરે નીતા હારી ને 2 ફેરા કરી પણ મણી છે ને ટૂંકમાં ખાવા કોઈ મેગીનો ઓલો નહીં રે પણ આજ કોશિશ કરીએ. તો આપણે આમાં મેગી નાખી દીધી ને એવા આપણે મેગી મૂકી દઈએ ઓવનમાં. તમે કોણ મેગી ખાવ, કોણ ઓવનમાં કરો, કોણ ગેસી કરો એ ચોક્કસ જણાવજો. મીઠા ટ્રાય કરવા ઓવનમાં કરા નીતા તો હાલતા કરતી હોય ઓવનમાં મહેનત કરી પણ આપણે એવું ટ્રાય કરીએ આજ મેં ખાવાની મરજી થઈ એટલી નકર નીતા સારું તો જોઉં લેવા જ મેગીયું ને એનું કંઈક ખાવાનું તો જર્યું એની મેગી જર્યું જો મણી ફેવરેટમાં એક ચોકલેટ આ ભાવે મારી આ ફેવરેટ ચોકલેટ છે અને આ બિસ્કુટ છે મને આ બિસ્કુટ ભાવે બાકી તો મને એટલું કંઈ ભાવતું નથી. બાકી જો કાજુ ને બદામ નહીં પીડ્યા એ નીતા ખાય, ખજૂર નિર્મલ ખાય, વેફર આ નિર્મલની ફેવરેટ ચોકલેટ છે. ફાયદા હતો આવ્યું છે ને ઇન્ડિયા બહુ લેવતો એ નિર્મલને અમારા બહુ ભાવે તો એના સારું થઈને હું આ લેવી હતી. અમારી નિર્મલની કોફી ફેવરેટ, પછી સીગમ એ વધારે પૂરતી નિર્મલને નીતા જ ખાઈ હું તો કોઈથી ખાતી નથી. વેફરું છે ને આ ચોકલેટું તુર્કી યુરોપ સાયપ્રસમાંથી મગાવ્યું હતું. આ ટોપરાવાળ્યું છે નિર્મલને નીતા બહુ ખાણે મસ્ત છે એકદમ જોવો જેને ઉપર ટોપરું દોરેલું છે બહુ મસ્ત છે. કિલ્લા 1.5 કિલ્લાનું ખબર ને કેટલું હોય પેકેટ એ પેકેટ આવ્યું હતું તો આપણે એ મગાવ્યું. તો એ બેવીનભાઈ ખાતા હોય મને એક ચોકલેટ ને કોઈ બિસ્કુટ વધારે પસંદ છે તો હું કારક એ ખા ને આજ મેગીની ટ્રાય કરી તો આપણે મેગી ખાઈએ બાકીને હું તો ખાતી નથી ને વાતાવરણ તો ઘડીક ખાય તો તડકો ને ઘડીક ખાય તો ટાયર્ડ ને બધું આમાં હાલે. તમારે કોઈની હાલો મેગી ખાવી હોય તો તમારી જુલીબેન જોઈ લ્યો પગમાં વીટરાણા રાખે કે એણે જે હું ખાઈ ને એ ખાવું જોઈએ એટલે એવા સારું થઈને પણ બેટા મેગી તારું કામનું ને મેગી તારું ને મારી ને પણ અત્યારે આજનો દી હું ખાઈ લઉં પછી હું નહીં ખા હો ને હું આજનો દી જ ખાય પછી મેગી નહીં હા મેગી ખાવાનું કામ નીતાનું હે આપણું નહીં કામ હા. તો બસ જો એવું છે તો હાલો હે ને મેગી ખાઈ લે પછી આગળ જે વિડીયો એડિટ કરવો અને બીજું કંઈ કામ તો હે નહીં જોઈએ જેણે કંઈ કામ અલગથી નહીં કરીએ તો કરવાનું હે બાકી કંઈ કામ છે નહીં તો મેગી ખાઈ લે. હાલો તમારે કોઈની ખાવી હોય તો હાલો હે ને નીતા અટાણે બધી સુલાની કરે હું તો બહુ દેખા હે નહીં પણ તો બીજું તો કામ કરવું ને નીતા સુલાની કરે ને અમારી નવું ફેમિલી મેમ્બર જોઈને બેઠું થઈ જો ત્યાં થઈ તો નીતા જ છે ને રોલ બનાવે તો એની જો બટેટા બાફ્યા ડુંગળીને બધું ઓલું કરે ને તૈયાર કરી લીધું વઘારે ને મસાલો ને બધું કમ્પ્લીટ કરી લીધું ને એવી રોલ ભરે પછી તરીએ ને ટાણું હતું તો તમને કોઈ બતાવ્યું તો નહીં હતું તો આમાં રોલ એની એટલા બનાવીને તૈયાર રાખ્યા ને બીજું એક નવીન કર્યું એણે લીમડો વાવ્યો પણ એ તો પછી દેખાડ્યો ને જ કંઈ ટાણું નહોતું એટલે ને મગજમાં નહોતું આ જાડિયા પાટીને વાહે તો આજ નીતાને ખાવાતા રોલ તો એને કે મમ્મી રોલ બનાવવા હું બનાવે તમારે કોઈને ખાવા હોય તો હાલો નીતાબેન બનાવે ને આમંત્રણ આપે તમને ખાવાનું સે હામટા એટલે એટલા તકાર બને રહી આપણી કામ વાત થઈ હતી મેન દરવાજેથી પેલા કામ બોલવાનું ચિતારામ બોલવાનું કહે છે તો જય માતાજી રાખો જય માતાજી તો બધાય બોલતા સીતારામ કોઈ સીતારામ કોઈ નહીં બોલે દીવા હારું તો આજ છે ને અમારે નીતાબેનની રજા છે બીજું કોઈની રજા છે તો બધું કરે
કાલે કેમ જવાનું કાલે પાછું કેમી જવાનું મારે આવતા 8 દી છે પછી મારે કેમી જવાનું છે જલ્દી મારે નીકળી કામ માટે અડતા પપ્પા અડતા અડતા મુશુગા અડતા અડતા રૂપાર છે અડતા થઈ ગયા હવે હાલો તો અમારે નીતાબેન રાંધી લઈએ ફટાફટ તો પછી વ્યારો કરી લઈએ ને તમારે કોઈની વ્યારો કરવો હોય તો હાલો હે પ્રમણે મુલક સામાન લેવા હતા પણ નીતાને દેખાડવાની રીત નહોતી આવી ગઈ કે એની કેમી જાય હાશે ને ઘેર જ નથી આવી રોકાઈ ગઈ હતી ને આજ નીતા એક નવીન વસ્તુ બનાવી પછી પણ તમને નથી દેખાડ્યું લોક શક પાછા વિડીયામાં બતાડશું જ્યારે ઘરમાં છે હાલો તો પાછા મળ્યા આપણી જાકવાર ખમે તો જો આમાં હે ને રોલ કમ્પ્લીટ કરી લીધા ને અમારે એવું હું વ્યારો કરવા તો આમાં હે ચટણી આમાં સાસ છે ને બીજું કંઈ બનાવ્યું ને ખાલી રોલ જ બનાવવાની તઈ તો જો બસ રોલ છે તમારે કોઈને ખાવું હોય તો હાલો રોલ થતા કમ્પ્લીટ ચાલો હવે આપણે આ વિડીયોને કરી દઈએ એન્ડ બધાને જય માતાજી